નમસ્કાર. તો અમરેલીની ઘટના મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. પાટીદાર અગ્રણી અને મુખી તરીકે જાણીતા નચિકેત પટેલનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નચિકેત પટેલ આ વિડીયોમાં પાટીદાર સમાજની દીકરીઓને લઈને સંબોધન કરી રહ્યા છે. પાટીદાર સમાજની દીકરીઓને જો લખતા કરતા આવડતું હોય તો તેમને લેટરો લખીને ભ્રષ્ટાચારને બહાર પાડવો જોઈએ. આ સાથે તેમણે 2015ના પાટીદાર આંદોલનને પણ યાદ કર્યું હતું અને સાથે 40 જેટલા ધારાસભ્યોને નીકાળવાની પણ વાતો કરી હતી કે 40 જેટલા ધારાસભ્યો જો આપણા સમાજ માટે કામ ન આવતા હોય તો તેમના જબ્બા પણ પકડવા જોઈએ. એટલે કે પાટીદાર સમાજના અગ્રણી અને મુખી નચિકેત પટેલ હવે રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે. તેમનું સ્પષ્ટ નિવેદન છે કે હવે આ ચલાવી નહીં લેવાય. અમરેલીની જે ઘટના બની છે એ નિંદનીય છે અને એના જ આધારે તેમણે પાટીદાર સમાજની દીકરીઓને આહવાન કર્યું છે. શું છે સમગ્ર વિડીયો આવો જોઈએ. જય હિન્દ, જય ભારત, જય સરદાર. મિત્રો, પાટીદાર અનામત આંદોલનની લડાઈ એ ગુજરાતના છેવાડાના ગામડામાં આપણી પાટીદાર બેન દીકરીઓ જે ખેતી કરતી હતી દાંતરડો લઈને, અને એ દાંતરડો એના હાથમાંથી લઈને કલમ આપવાની આ લડાઈ હતી. આજે અમરેલીની પાટીદાર દીકરીએ કલમનો ઉપયોગ કરીને એક લેટર તંત્રના શું લખ્યો, આખું તંત્ર દોડતું થઈ ગયું. અફસોસ એક વાતનો છે મિત્રો, આ પાટીદારની દીકરીને પોલીસ સ્ટેશનમાં અડધી રાતે એરેસ્ટ કરવામાં આવે છે, એનું સરઘસ કાઢવામાં આવે છે, અરે એના ઉપર પટ્ટા મારવામાં આવે છે. આજે ગુજરાતની અંદર 40 થી વધારે નમાલા પાટીદાર ધારાસભ્યો હોવા છતાં એક પણ ધારાસભ્ય એવી રજૂઆત નથી કરી કે આ પાટીદાર દીકરીને તમે જે અત્યાચાર કર્યો છે, જે અધિકારીએ અત્યાચાર કર્યો છે એમને સસ્પેન્ડ કરો. કેમ ખબર? એમના મનમાં એવું છે પાટીદારો માર ખાય, પાટીદારો ધોકા ખાય, પાટીદારો ગાળો ખાય, પાટીદારો ગોળી ખાય અને હવે પાટીદારો પટ્ટાય ખાય, પણ વોટ તો કોને આપશે? એમને જ આપશે. એમના મનમાં ભ્રમ છે મિત્રો. આજે અરે આ નમાલા ધારાસભ્યો કરતા તો નીતિન પટેલ બહુ સારા. 2015માં પાટીદાર અનામત આંદોલનમાં આટલો વિરોધ હતો નીતિનભાઈનો, તો પણ એ શહીદના ઘેર બેસણામાં આવતા હતા, લોકો વચ્ચે આવતા હતા. અને આ નમાલા ધારાસભ્યો જય સરદાર પણ નહીં બોલી શકતા. આજથી પાટીદાર સમાજને મારી અપીલ છે, 2 કાર્યક્રમને આજે આપણે જાહેરાત કરીએ છીએ. ગુજરાતની પાટીદાર દીકરી જેને પણ કલમ ચલાવતા આવડે છે એ આજથી તમારી આજુબાજુ જુઓ. તમારી આજુબાજુના ધારાસભ્યો, કોર્પોરેટરો, અધિકારીઓ, પોલીસ, રેવન્યુ, જ્યાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે એ લોકોના વિરુદ્ધમાં તમે એક લેટર લખો, તમે મેલ કરો પ્રાઇમ મિનિસ્ટરને. અને આ તમને કોઈ પકડે તો કહેજો નચિકેત મુખી મારો ભાઈ છે ને એના કયાથી કર્યું છે. અરે પાટીદાર સાવજો યાદ કરો, 2015નો એ ટાઈમ જ્યારે સમાજ ઉપર અત્યાચાર થયો ત્યારે આ 44 બાગડ બિલ્લાના જબ્બા ફાડતા હતા આપણે, ત્યારે એમણે પાટીદાર સમાજ માટે વાત રજૂ કરી હતી. આજે ફરીથી એ સમય આવી ગયો છે. આ 40 થી ઉપર નમાલા ધારાસભ્યોને કોલર પકડો, અને જો કોલર પકડતા બી આપણો અવાજ ના ઉઠાવે તો પણ એમના જબ્બા ફાડવાનો કાર્યક્રમ ચાલુ કરો. અરે શરમ કરો, શરમ. પાટીદાર સમાજને તમે ન્યાય અપાવી નહીં શકતા તો આના કરતા તો પાટીદાર સમાજે રાજકારણ મૂકીને પાછું ખેતી બાજુ વળી જવું જોઈએ. મિત્રો, તમને મારી વાત જો યોગ્ય લાગે તો આને શેર કરો અને ગુજરાતના ગામડે ગામડે અને ગુજરાતના દરેક પાટીદાર સુધી આ વાત તમે રજૂ કરો. જય હિન્દ, જય ભારત, જય સરદાર. અસ્તુ. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.